અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર હાંસોટના શેરા ગામ નજીક પૂર ઝડપે જઈ રહેલ કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાતા કારમાં સવાર 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો, જેમાં કારમાં સવાર 2 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું। આમ અકસ્માતની આ ઘટનામાં કુલ 3 લોકોના મોત નીપજ્યા હતા। ભાવનગરના ભરતનગરમાં આવેલ અર્બન સોસાયટીમાં રહેતા 20 વર્ષીય મહાવીર અગ્રવાલ તેમના 2 મિત્રો 20 વર્ષીય મિતેશ ચાવડા અને 26 વર્ષીય ચેતન ભટ્ટી સાથે સુરત ગયા હતા। સુરતથી પરત ભાવનગર જતી વખતે હાંસોટના શેરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો। બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો। વહેલી સવારના સમયે કાર ચાલકને ઝૂકો આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહાવીર અગ્રવાલની સગાઈ હોય તેઓ સુરત મિત્રો સાથે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે।